નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં આરટીઓની એપીકે ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો છે. ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી 5 લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ થયું છે. નિશ્ચિત નથવાની નામના ઈસમે સાયબર ફ્રોડ કર્યું છે. નિશ્ચિતે અગાઉ ઝારખંડના જામતારાથી ધરપકડ કરવામાં આવી હતી. નિશ્ચિતના સાગરીત ગૌતમ મંડલની ધરપકડ કરી છે. ગૌતમ નિશ્ચિતના રૂપિયા તેમના એકાઉન્ટમાં નાખી 20% કમિશન લેતો હતો, જેમાં નિશ્ચિત પાસેથી ગૌતમે 1,47,000 જેટલી રકમને ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીની ધરપકડ કરી આ ગુનાના અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે. પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત ગત વર્ષ 2025ની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે, જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ, એના મારફતે લગભગ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું. તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર 85 સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા. એ આધારે અગાઉ એક આરોપી નિશ્ચિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલી હતી. આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ 1,47,000 જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું. તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે 10થી 20% જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો. અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. આરોપી કામ શું કરતો? આરોપી હાલ તો આ જ કામ કરતો હતો. ઝારખંડમાં જામતારા વિસ્તારમાં રહે છે અને પોતાના ફેમિલીના એકાઉન્ટ્સ યુઝ કરીને આ પ્રકારની ગેંગ સાથે જોડાયેલો છે જે સાયબર ફ્રોડ કરતી હોય અને એ પોતાના ઉપરના આરોપીઓને આ રીતના જે સાયબર ક્રાઇમના પૈસા આવે એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને ટ્રેલને જે સાયબર ક્રાઇમની ટ્રેલ છે, મની ટ્રેલ, એને આપણે ટ્રેસ ન કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી આ ફરિયાદીના એકાઉન્ટમાંથી એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે સીડીએમ મશીનોનો ઉપયોગ કરતો હતો. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.